પેથેભાઈ બહુ રૂપિયા ઉડે ડાયરામાં એવી સીડી એક માઇકમાં જોઈ ગયા અને એણે અમારો કોન્ટેક્ટ કર્યો કીર્તિભાઈનો. कीर्तिभाई कहे तुम्हारे गमे एम करें मुझे प्रोग्राम करना है, कुंभ के मेले में हमारे भंडारा करना है और तुम गाता है तो बहुत रुपया आवता है, पर हमें जहाँ प्रोग्राम जाए पर हमें ऑडियो केवू से तो रुपया थाय, बाकी हमें नमे 28 वही आवेला सही हमें कोण सही ने नकर के तमे एम न मानता कि हमारे रोज आम उडे कर कर हमारा भाग में आवे लुखा गाम અને એ તો મદારી વાહળી મોરલી વગાડે ને ત્યારે મણિધર હોય ઈ જ ડોલે કે ડેંડા નો ડોલે. એટલે આવો આપણો કાર્યક્રમ હોય બધે બધે આપણે બહુ સારા કાર્યક્રમ હોય બધે, અને એમાં આયર સમાજ તો શેષ નારાયણના અવતાર છે. પૂંછડી પર કોઈક પગ દે મેળ નો આવે, ગમે ત્યાં ફૂફાડો મારી લે પછી જેવી જવડી ફેર. એટલે મહાત્માએ કીધું એટલે પછી કીર્તિભાઈ મને કે માયાભાઈ જવું પડશે, મહાત્મા છે ને આપણે અવારનવાર મળ્યા કરે. અમે ગયા ત્યાં પ્રોગ્રામમાં એટલે પછી વચ્ચે વચ્ચે આમ નામ આવે ને ફાળાના અમરીશભાઈ, એટલે આપણે વચ્ચે બોલવું પડે ને, અત્યારે જેમ બોલ્યો એમ. એટલે એક એમાં પ્રોગ્રામનો હાવ રસ્યો માણા બેઠેલો, વચ્ચે આ નામ બોલવાનું આવે ને એને કંટાળો આવે, એટલે આવીને મને કીધું માયાભાઈ વચ્ચે નામ નહીં કાંઈ બોલવાનું. અરે મેં કીધું આ મહાત્માને ફાળા માટે પ્રોગ્રામ કર્યો છે, એને કુંભના મેળામાં જવું. એટલે એને મને કે કેટલો ખર્ચો છે, મેં કીધું તો બાપુને ખબર હોય. એટલે બાપુને બોલાવ્યો. બાપુ કે 200 ડબ્બા ઘી કા, 100 ડબ્બા તેલ, 50 આટા ખાંડ, એને આખું લીસટ આપ્યું. ઓલે કીધું બધું હવારમાં આવી જાય, કોઈની પહેલે ફાળો નથી કરવાનો, પ્રોગ્રામ એકલો ચાલુ રાખો. ત્યાં તો બાપુની જટા છૂટી, ક્યાં બાત હે કરણ કા અવતાર હો ગયા. મેં કીધું નો અવતાર થયો છે તો આજ આવ્યા અહીંયા, અને આખી રાત પ્રોગ્રામ હાલ્યો. હમણાં કુંભ શરૂ થયો ને ત્યારે બાપુનો ફોન આવ્યો, માયા ભાઈ वो बोला था उसका नंबर क्या है. મેં કીધું અમે બહાર ગામના હતા, અમને ક્યાં ખબર. બોલો પરબારી છે બોલાવીને નીકળ્યું છે બોલો. એટલે એમ ન માનતા કે અમે બધે હારાજ ગામમાં જતા હોય, ક્યાંક ક્યાંક આવે અમારા ભાગમાં. પણ મારે થોડીક જે વાત કરવી છે. કઈ વાત કરતો હતો, કઈ ગયો વાત ઈ કરતો હતો. તમે એક છોકરો પાસ થઈ જાય તો બાપને ખબર પડે, તો આપણે એવી રીતે પાસ થાય તો ભગવાનને કેમ ન ખબર પડે સાહેબ? એ વ્યવસ્થા કરતો હોય છે. બાકી અમુક તો જો ઉપલી હાવ ખીજાવા જ આવ્યો મારા, અમુકને વધાવ્યા ન થાય. આપણે કે અહીંયા બે તો અહીંયા બે તમને હું હતો, તમે ન્યાની લાયક નથી એટલે કે ભાઈ બતાવ્યા ન થાય. હમણાં તો એક છોકરો 12માં નાપાસ છે, 12માની પરીક્ષામાં. મેં કીધું એવાનો છોકરો હશે, વાહડો લીધો છોકરા સામું. નાપાસ છો, નાપાસ. કેટલા તારા ટ્યુશનના ખર્ચા, કેટલી તારી ફી, અને નાપાસ થયો. આ બાજુવાળા સંપર્કભાઈ ની છોકરી જો, બોલો કે ઈ જો મત નાપાસ થયો, હું જો બાપ છો કે આવું બાપ થી આવું શીખવાડે. એટલે એના બાપા એમ કહેતા હતા કે ઈ દીકરી કેટલા ટકા લાવી, એમ ઈ જો એમ. એક હાવ ઝીણો જોક છે, હાવ ઝીણો. એક ભાઈ નિમાણા બેઠા હતા, કોકે કીધું કેમ નિમાણા બેઠા? કે ઓલો કે મારા બાપા દેવ થઈ ગયા. એ કે તમારા બાપા દેવ થઈ ગયા, તમે કેમ આવા છો? અમુક વાત ઝીણી હોય, આ પકડાય તો જ મજા આવે. હા, અને સમજાય એને જ દાંત કાઢવા, નો સમજાય એને બેઠું રહેવું. એને જેથી સમજાય તેથી દાંત કાઢવાના, કાલે લે. એક છોકરા એક ભાઈ બેઠેલા એટલે પૂછ્યું કે કેમ ભાઈ આ વાળ ઉતારી નાખ્યા, મૂછ્યું વહી ગઈ. તો ઓલો કે મારા બાપા ગુજરી ગયા. તો ઓલો શું કે તારા બાપાએ પહેલું કામ સારું કર્યું. લે, આખી જિંદગીમાં હારામાં હારું તારા બાપે કામ કર્યું, આજે ગુજરી ગયો નહીં. બાકી જે મંડળીઓની અંદર બૂસ માર્યા તારા બાપે જ માર્યા હતા ભાઈ. નહીં, જીવનમાં સારા કામ કરો, મજા આવશે, જીવવાની મજા આવશે. જેમ જેમ, અને તમે સાંભળજો, જેવા આપણા વિચાર હોય ને ભાઈ એવું આપણું ગ્રુપ બને. જેવા આપણા વિચાર હોય એવું આપણું ગ્રુપ બને. અને જો આ માતાઓ બહેનો હવે થોડા ઘણા બેઠા છે અત્યારે, જે ડાયરો બેઠો ને ભાઈ, એ બધો ખરો ડાયરો બેઠો. અમુક હાજરી દેવા આવ્યા હતા. એકચ્યુઅલી અમે બહુ બીજી હોય. વાહ, એ બધા સટકી ગયા. હવે જે ડાયરો બેઠો ને ભાઈ, ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, તું પૈડીમાં મારા વાલા, તું પૈડીમાં. કારણ કે એક નક્કી છે, અમારી પાસે કોઈક ડાયરેક્ટ દોડીને આવે, એકવાર પડી તો જાય.
બહુ સારી ફરમાઈશ. કોને મોકલ્યા? ઓકે, થેન્ક યુ. હા, લઈ લઈશ. હા, જેને બોલાયો હોય ને એની ફરમાઈશ તો લેવી જ જોઈએ, કારણ કે સવારે એને મળવાનું હોય પાછું. એટલે અહીંયા એવું કઈ નથી, તમે નો ટેન્શન, ચિંતા કરતા ને. હા, પણ વાત કરતો અત્યારે જ્યાં ડાયરો બેઠો ને અશોકભાઈ, એ બધો ખરો ડાયરો. ગુલ રહે ગુલશન રહે, ગુલ કે પત્તે ચલે ગયે, અબ अच्छे अच्छे बैठे रहे, મિસ કોલ એ ચલે ગયે. અમુક અમને મિસ કોલ આવતા હતા તો અને તમે ખરેખર સુખી છો, નકર ઘરના આરે હોય ને કોઈ દાંત કાઢે એવા દાખલા જ નહીં જરૂર. હા, ઘરના આરે દાંત કાઢે તરત કે હું કરો, ત્યાં તો હું ક્યાં દાંત કાઢું, પેથાભાઈ દાંત કાઢે છે. પણ નહીં, આપણે બધા સુખી છે એ વાત ફાઇનલ. અને જો તમને એક અંદરની વાત કહું, તમને કોઈ જ નહીં ખબર. આપણે આ માવું જે પાણીપુરી વાળા રે હિન્દી બોલે, કોઈ સાંભળ્યું તમે? હિન્દીને ધનુર થઈ જાય, હિન્દીને જે એ જે ઓલા ભૈયા વારે હિન્દી બોલે. હા, મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણી આવતા એમ. હિન્દી ઊભી ફાટી જાય હો, હિન્દી. પણ મારે એક નાનો પ્રસંગ લેવો છે. હસાવાની તો ઘણી બધી વસ્તુ સાહેબ, ગમે એમ હસી એકાય. હમણાં અમે અમારા ડ્રાઈવર ગાડી લઈને જતા હતા ને, ત્યાં ગાડી એને ઊભી રાખી દીધી અમારા ડ્રાઈવરે કચ્છમાં. ત્યાં ગાડી ઊભી રાખીને કીધું, મેં કેમ એલા ઊભી રાખી? મને કે આપણા ગામના ડાયા અર્જણ અહીંયા જમીન લીધી લાગે. આપણા ગામનો ડાયો અર્જણ અહીંયા ક્યાંથી જમીન લે? મને કે આ બોર્ડ માર્યું. તો હું ગાડીમાં ઉતર્યો, હું કદાચ હોય તો બોર્ડ વાંચી ગયા. મેં કીધું તારું બાપ ડ્રાઈવર જન છે, સોટ્યો હું ડાયા અર્જણ કાંઈક. હા, મને કે આ પાછું આગળ આવે, મને કે આ ગોપાલ લખમણની દુકાન આવે, મેં ગોપાલ ખમણ લખ્યું, થોડુંક વાંચતું. ખરેખર બધે હળંગ નો આલ્યું છે ભાઈ, થોડાક જોવું કાંઈક. હે, પણ મારે વાત એ કરવી કે અહીંયા માતાઓ બહેનો બેઠા છે, એટલે અમે અમેરિકા ગયા, મૂળ વાત ઉપર આવું જ્યાં અમે પાછા વી આવ્યા હું ભાઈ. એટલે મને એક ભાઈ પૂછ્યું, મને કે ભાઈ અમેરિકાના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું જેટલો ઘીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેરો. કઈ રીતે? મેં કીધું જો ભાઈ, મને ન્યાની બહુ જોયું મેં, પણ ત્યાં લગ્નની વ્યવસ્થામાં અહીંયા મેં કીધું આપણે જો 15 વાનાના લગ્ન લખાય, પેલા સંબંધ થાય. સંબંધ કર્યા પછી જેમ જેમ દીકરી મોટી થતી જાય એવી રીતે એના ઘરેણા દેતા જાય. એવા તહેવાર આવે ત્યારે અમુક કપડાં મોકલે, અને પછી જયારે ઉંમરલાયક થાય એટલે 15 વાનાના લગ્ન લેવાય. અને પાછા અંદર પ્રસંગ આવે, પીઠીનો પ્રસંગ. ઓલી બાજુ વરરાજ હોય તો પીઠી અને ફુલેકાનો પ્રસંગ. અને એમાંય જાડી જાનું જોડાય. અને એમ કહેવાય કે એ વડીલોની હાજરી હોય, મહાપુરુષોની હાજરી હોય. અને આ દેશનો બ્રાહ્મણ એમ કહેવાય કે વૈદિક શ્લોકોથી એ અગ્નિ પ્રગટાવી અને અગ્નિની સાક્ષીએ અને સપ્ત ઋષિની સાક્ષીએ એ આ 4 ફેરા ફેરવે. આ કેવો રિવાજ? મેં કીધું ન્યાય એવું કઈ છે ને. અને પપ્પાને ખબર ન હોય ક્યારે લગ્ન થઈ જાય. હા, પપ્પાને ન ખબર હોય, એ તો સીધા પગે જ લાગવા આવે. એકચ્યુઅલી અમે અલગ રહેવાના છીએ, હોય જ અલગ. અને જે દેશમાં એવો કાયદો હોય કે 18 વર્ષ પછી છોકરી છોકરાને માવતરથી પૂછી ન શકાય તોય કેસ થાય, એ દેશમાં સંસ્કાર ન હોય સાહેબ. અને જો આપણી માતાઓ બહેનો જે દીકરીને 13 કે 12 વર્ષની દીકરી થઈ જાય ત્યારે એની માં એમ કહેતી બેટા તારા કરિયાવરના ભરત તારે તૈયાર કરવાના છે. એ ભરતનું કામ કરવાનું પેથાભાઈ વસ્તુ નહોતી હો, અદ્ભુત સંસ્કાર હતા. કારણ કે 12-13 વર્ષની થઈ જાય ત્યારથી દીકરીને એની અંદરથી એટલી બધી દાજ મૂકી દે કે એનું ભરત એનું પ્રિય થઈ જાય. ઘરનું કામ જેવું છૂટે એટલે 12-1 વાગ્યા સુધી દીકરી એમ કહેવાય કે એનું ભરત ભરતીથી શું કામ, એની તમામ શક્તિ ભરતની હારે ગોઠવાઈ જાય. એટલે દીકરીની બુદ્ધિ આડી અવળી આટો ન મારી શકે સાહેબ. એક જાતના યોગા હતા. આ ધ્યાન છે, આનાથી મોટું ધ્યાન ન હોઈ શકે. આ એક આ સંસ્કારની વાતો હતી. એની બેનપણીઓ હારે ભરત ભરત્યું જાય, ગીત ગાત્યું જાય.
અને હજી આપણા જે લગ્ન જોઈએ છે સાહેબ, એવા બહુ મોટા સિટીમાં લગ્ન નથી જોવા મળતા. પેલા જ્યાં વડીલો પૈણા એને તો પૂછો જો લીકર બાપાઓ બધા બેઠા. હે તમારા સમયમાં તો કેવું સરસ હે, વાહને કેવા બળદ ગાડામાં જાન જાતી. હે વરરાજો તો લોટકી તલવાર લઈને બેસી ગયો હોય. હા, અને ગામડામાં પેલા ઉતારો આપ્યો હોય, ઉતારે વળી આમ જો ખુરશીયું નાખ્યું ભાઈ, ડબ્બા ઉપર રજાયું નાખ્યું હોય, આગળ 2 ડબ્બા મૂક્યા હોય, એની માથે હિંડોળાની ખાટ મૂકી દીધી હોય, એની માથે વળી ભરત મૂકી દીધા હોય, એની માથે નાના નાના ભરતના રમકડા મૂકી દીધા હોય, વરરાજાની તલવાર ખીલે ટીંગાઈ ગઈ હોય, બાજુમાં અણવર બેસી ગયો હોય, ઉતારો હોય, ત્યાં ટોયલેટની વ્યવસ્થા ન હોય. એમાં વળી વરરાજાને અગાઉથી કહી દીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું નહીં. એમાં વરરાજાને વળી ભાતના વાના ખાઈને બિચારાને પેટની થોડીક તકલીફ છી હોય, અને ત્યાં કંઈ ટોયલેટ તો હોય નહીં. ઓલે પણ જે જગ્યાએ જાન ગઈ હોય ત્યાં વળી ડેલે ઉતારાને ડેલે બહાર ઢોલી બેસી ગયા હોય, ત્યાં ગરધણીએ કહી દીધું હોય કે વરરાજાની બધા માંડવે આવે ત્યારે જેવા વરરાજા ઊભા થાય અને ડેલા બહાર નીકળે એટલે મોઢ ઢોલ વગાડતા વગાડતા તારે ઠેઠ માંડવે લાવવાના, આવી વ્યવસ્થા થઈ ગઈ હોય. એમાં બિચારા વરરાજા હલવાય, અણવરને હળવળું કોણી મારે એટલે અણવર કે હું છે, એટલે બસારો ઈશારો કરે ડબલો ડબલો ડબલો. એ વળી અણવર વળી ડબલાની વ્યવસ્થા કરે. અણવર વળી ડબલું લીધું હોય, કાખમાં વળી તલવાર ભરાવી હોય, આગળ વળી અણવર ને વાહે વળી વરરાજા ઝમક ઝમક આયા જતા હોય. એમાં ડેલે પોગે તો અહીંયા ઓલા ઢોલી બેઠા ઓશીતા ઊભા થઈ જાય, મને ડુબુક ડુબુક ડુબુક. એ તારો બાપ ક્યાં જાય એ તો જો હું મંડાણો ડબુક ડુબુક. આ લગ્નની વ્યવસ્થા. હા, અને પાછું કીર્તિભાઈ સમાના ગીત હતા. તમે ઉતારા બેઠા હો માંડવે, અને સાહેબ માંડવે પુરુષોથી જવાતું પણ નહોતું. હા, એકલી બહેનો બેઠી હોય ત્યાં ન જવાય સાહેબ. અત્યારે જેમ છોકરા માવા સોળતા સોળતા ગમે એમ ખબ ખબ કરતા, અમારે ફોતા પાડવા છે બધા, અને ગળાય નહીં કેમેરા વાળાથી માંડવામાં. કેમેરા વગર નો જાય ઘીરે. આ એક મર્યાદા. ખાલી માંડવે તમે ન ગયા હો, ઉતારે બેઠા હો અને ગીત સાંભળ્યો ને તમે બેઠા બેઠા, ત્યાં ખબર પડી જતી કે અત્યારે માંડવે શું પ્રસંગ ચાલે છે. સમાના ગીત હતા. અત્યારે જેમ હાવ જે મિક્સ સોપારી વરિયાળી પાવડર જે શરૂ થયા, હમણાં તો એવા ગીત મેં સાંભળ્યા ભાઈ, આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. એકથી માંડવામાં બેનો આમ બેઠી હોય, આમ જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સ્વીટકી ખાવ ને મારા બાપનું હું જાય. એમાંય ગામડું ગામ હોય, ધૂળ ઉડી ઉડીને ગળા ભરાઈ ગયા હોય, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય, અને હાવ ગળા બેસી ગયા હોય ને બંધ ગળે જે બાયું ગીત ગાય, કોક દી સાંભળજો. ગળા બેસી જાય જે ક્યાંય ક્યાંય ગીત ગાય, ફૂલાનો તે ગજારો ને ગજરામાં મોતી, મારા બેનને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા બેનને ખબર નહોતી કે આ ગામડાને, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાને ગોતી. હવે હામાવાળા કન્યા પક્ષ વાળા સાંભળી જાય તો ઈ કઈ બંધ રે, ઈ હામું ઉપાડે. ફૂલાનો ત્યાં ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. એટલે મેં કીધું કે અહીંયા આવી રીતે સંસ્કારના જે ગીત હોય છે એક આખા જુદા હોય સાહેબ. કેવા હોય? કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢે ગાગને એ ભાણરા.
અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એવી કોયલ માગે કોયલ માગે હારલાની જોડ એવી કોયલ માગે હારલાની જોડ મારો ડોલરિયો એ માગે રે લાટિયાલ લાડડી એ અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ અંતરિયા વીરા